ગુડ મોર્નિંગ ઇન્ડિયા. નાનાને ના નમસ્કાર, મોટાને મોટા નમસ્કાર. આજે અમારા નવા બ્લોગમાં હું તમારું સ્વાગત કરું છું. આજે હું જવાનો છું નીચે રમવા માટે, કારણ કે વેકેશન થયા પછી હું ઘણીવાર રમવા ગયો છું. અમે કદી રમવાનો બ્લોગ બનાવ્યો નથી, તો આજે બધા દોસ્તારે હું રમવા જવાનો છું. તો ચાલો જલ્દીથી જાવી. અત્યારે હું નીચે આવી ગયો છું અને ઘણા છોકરા પણ રમે છે, પણ ક્રિકેટ રમે છે. તો આપણે આજે ક્રિકેટ રમવાનું છે, તો ચાલો જલ્દીથી રમવાનું ચાલુ કરીએ. પહેલી ઓવર મારી આવી છે, તો પહેલી ઓવર હું ફેંકવાનો છું. પાછળ જો બેટ્સમેન ઊભા છે, તો ચાલો આપણે ઓવર પહેલાં કરી દેવી. તો અત્યારે હું બોલિંગ કરું છું, તો જોવી આ વિકેટ પાડું છું કે નહીં. તો ચાલો કરીએ. ખતરનાક યોર્કર. લાસ્ટ બોલ બરોબર રમી જાજી. ઘરની બાત તો હોય. અત્યારે અમારી બેટિંગ આવી ગઈ છે અને અત્યારે અમે જો બેટિંગ કરવી છે, તો ચાલો અમારી બેટિંગ લઈ લેવી. ફાઇનલી અમે જીતી ગયા છીએ. અમારી ટીમમાં દેવા કરતા કેવું લાગ્યું જીતીને? મજા આવી. જીતી ગયા, મેચ જીતાડી આખી ટીમ. અને મારા દોસ્તારે, મારી ટીમે દોસ્તારે જીતાડી. અત્યારે હું જાઉં છું પાછો ઘરે, તો ચાલો જલ્દીથી જાવી. અત્યારે હું ઉપર આવ્યો તો મારી મમ્મી જો શું બનાવે છે. શું બનાવવા માંડ્યા તમે? આલુપુરી. આલુપુરી? હા, આલુપુરી બનાવે છે મમ્મી. અને અત્યારે મારી મમ્મી જો શું ચણા બાફે છો. ચોલે બાફા પડે, તો ચોલે બાફે છે. તો હવે ચાલો જલ્દીથી ઇંતજાર કરવી, કેમ કે મમ્મી મસ્ત ગાની આલુપુરી બનાવે છે. એટલે આજે અમારી દીદી જો આલુપુરીની પૂરી બનાવે છે. પહેલાં તો રોટલી બનાવશે, પછી આનાથી છે ને આકાર આપી દે નાના નાના પૂરીના. મમ્મી બનાવે છે રગડો. વાહ મે વાહ, શું સુગંધ આવે છે. સુગંધ આવે છે. અત્યારે બધું તૈયાર થઈ ગયું છે. માવો, ચટણી, પછી લીલી ચટણી, સેવ, તીખી સેવ, કોબી, કાંદા અને સાથે પૂરી. તો હાલમાં દીદી બનાવવા મળે. હાલો આલુ પૂરી. હા, બનાવો.
આલુપુરી ટેસ્ટ કરવાનો છું મારી મમ્મીએ કેવી બનાવી છે. મને તને કેવું લાગે છે? સારી લાગી. તને કેવી લાગે? એ મેં ટેસ્ટ નથી કરી તો ટેસ્ટ કરીને તને કહું. વાહ મમ્મી વાહ, હું બનાવ્યું છે તે આલુપુરી. મસ્ત બની. મસ્ત બની. હા હો મસ્ત બની. તો બસ આજનો બ્લોગ હું આ જ ખતમ કરું છું. વિડીયો પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો. અને મારી મમ્મીએ આલુપુરી બનાવી હતી એકદમ જગાસ હતી તો મજા આવી ગઈ.